આજે જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે પહેલા તો જે સર હતા એમને છોકરાઓને બ્રીફ કર્યું, એના સિવાયના જે દીપક સર હતા એમને એમની જે કંપની ચલાવે છે ઈ વેસ્ટ થી રિલેટેડ એમના વિશે છોકરાઓને જણાવ્યું. એના સિવાય છોકરાઓને ઇન્ટરેસ્ટ આવે એટલા ખાલી લેક્ચર ના આપ્યો પણ ક્વિઝ કોમ્પિટિશન અને પેઇન્ટિંગ કોમ્પિટિશન પર રાખ્યું, જેનો મેઇન થીમ હતો કે એન્વાયરમેન્ટને રિલેટેડ તમે શું કરી શકો છો એના વિશે માહિતી આપીને એમની ઇમેજિનેશનને સ્ટ્રોંગ કરીને પેપર ઉપર ઉતારવાનું કીધું. અને અમુક છોકરાએ અમુક સ્પીચ તૈયાર કરી એટલે એમના જે મગજમાં ચાલતી ક્રિએટિવિટી છે એને પણ પ્રેઝન્ટ કરવાનો આજે અમને મોકો આપવામાં આવ્યો છે. અહીંયા આવીને એમને અર્થને ખાલી સેવ નથી કરવું પણ કેર કરવી છે એના વિશેની માહિતી જાણવા મળી. અને આ છોકરાઓ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે કેમ કે આ જે છોકરાઓ છે એ આપણો ભવિષ્ય છે. અને अर्थ को सेलिब्रेट करने के लिए यहाँ पे एक वर्कशॉप था जहाँ पे हमने सीखा ई वेस्ट और वेस्ट को कैसे मैनेज करें। यहाँ पे हमने 3 R's के बारे में सीखा, रिड्यूस, रीयूज, रिसाइकल। यहाँ पे हमें बहुत मज़ा आई। मैंने क्विज कंपटीशन में हिस्सा लिया था, उसमें हमने सीखा उसके बारे में हमने क्वेश्चंस का आंसर्स दिए।